આમ બે બધા બળ કરી જોયું. પછી બધા નક્કી કર્યું. દાદા કીધું કાં કેમ થાય તો નથી આપતું તો લાવો 10 રૂપિયા. 10 રૂપિયામાં એટલે કઈ બોલાય એમ તો હતું નહીં. દાદા 10 દીધા. દાદા પાછા મારીને જોવા ઓલા છોકરા મોટાને આપણા ભણેલાના ખિસ્સા કાપી ગયા હો દાદા. આ દાદો અભણ પણ હાથી ગયો. 10 આવવા ન દેવાય તો મુંબઈ ઉઠીને ભૂલે નહીં આવે. છોકરા કીધું દાદા કે માર નથી મારે રમવું જ નથી. એમનો આલે જીતીમ નો જવા દે તમારે રમવું જ પડશે. દાદા કે માર નથી કે બીજું કઈ નહીં તમારા 10 અમારા 20 પણ અમે અહીંયા બટકું નથી ભરીએ કે આ તમે ભરીને બતાવો. આ પ્રશ્ન અમારો અમે ન કરીએ કે તમારે કરી દેવું પડે ને. દાદા કે લાવો 20 રૂપિયા. જોડે એવી હે કે દાદાએ ચોક કાઢીને 3 વખત બચકા કર્યા. છોકરા હાજર થઈ ગયા. આ દાદો કઈ જાતનો હોય ચોક કાઢ્યું સિંધા અને આ વડકા કરે. છોકરા બધા વીજળી પડીને હાજર થઈ ગયા. આવડો આવડો વિચાર જ નતો. દાદા પાછા બારીમાં જોવા મળ્યા. છોકરાઓ પાછા એમાંથી કે આ દાદો આપણા 30 લઈ ગયો છો અને હા આપણા માટે યાદ બી નથી. બીજા કે હવે દાદાનો સાળો કરવા રહ્યો કે નહીં હજી 1 વખત પાછા લઈ જવા. મુંબઈ આવે પેલા પાછા લઈ જવા. પાછા દાદા બનાવી ગયા. દાદા માનને કર્યું એ કે નહીં ચીટી ન જવા દે. કે ભાઈ રહેવા દો ને એકવાર હજી પૂછો. એકવાર પૂછો ને દાદા તમારા 30 અમારા 60 પાછા લઈ જવાની ગણતરી. 30 કહેતા એટલે કે તમારા 30 અમારા 60. દાદા કે હજી એક પૂછો. દાદા કે રહેવા દો કે નહીં. તો કે જો આમનામ બેઠા બેઠા આપણી આંખથી ઉપરની સીટમાં જોઈ દેવાનું. ટ્રેનમાં તો હોય ને સ્લીપર ઊભું નહીં થવાનું. આંખથી ઉપર જોઈ દેવાનું. હવે ટેલિસ્કોપ પર તો જોઈ શકાય ને. ટેલિસ્કોપ પેલો પાઇપ તો આમ તમે જોઈએ ઉપર છોકરાઓ આમ કરે પણ આવું કાંઈ ઉપર દેખાય નહીં. બોમ્બે આવું નજદીકથી કહાણો બોલી. છોકરા 60 રૂપિયા આપ્યા. જો દાદા અમારાથી તો નથી જોવાનું. 60 કેવા બધા બોલો દાદા. દાદાએ લઈને આમ ઘડી વાળે ખિસ્સા નાખીને પાછા થઈ ગયા. બોલે છોકરા કે દાદો પૈસા લઈ ગયા હે મુંબઈ આવી ગયા. છેલ્લી ટ્રાય કરવી છે બધા કે હવે રાવજન તો તમે 1 વાર કરી. દાદાને કે તમારા 90 અમારા 180. 1 વાર રમી નાખી. દાદા કે માર નથી રમવું તો કે નહીં 1 વાર. દાદા કે બધું કે અમે ન જોઈએ કે તમે તમારી આંખથી જોઈ દેખાડો તમારી જ આંખથી. દાદા કે લાવો 180 લીધા. દાદાએ આમ કર્યું કે કાચની આંખ ઉપર રાખી આમ આમાંથી દોડો કાઢી. દાદા કે હવે રમવું તો કે આની રમાય નહીં. બધા સ્પેર પાર્ટ નો ખાય. દાદો હાંસી જાય એવું. એટલે બુદ્ધિમાં કોઈનો ઇજારો નથી યાર. ઘણા લોકો બુદ્ધિ વધારવા આઈક્યુ જન્મથી એક સરખો જ હોય છે. આઈક્યુ ટેસ્ટ કરાવો ને એક સરખો જ હોય છે. બુદ્ધિ માટે કોઈનો વિચારો નથી. ભણતર તો જ્ઞાન વર્ધક છે. આઈક્યુ ન વધે. આઈક્યુ એક સરખો જ નથી. પણ અધ્યાત્મ છે એ તમારા મનને શાંતિ આપે. પૂજા અનુષ્ઠાન આનાથી તમારું મન શાંત બને છે. શાંત મનથી લીધેલા નિર્ણયો હંમેશા સફળતા અપાવે. શાંત મનથી લીધેલા નિર્ણયો સફળતા અપાવે છે. એટલે પૂજા અર્ચના મને તમને ફાયદાકારક નિર્ણય. મનને એકદમ શાંત બનાવી દે. તમારા તરંગો છે ઉઠતા હોય એ તરંગોને શાંત બનાવી દે. પૂજા મંત્રો